તો વાત હવે વડોદરાની, જ્યાં વડોદરામાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી ગયા છે। વોર્ડ નંબર 6 માં પણ નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુમેરુ ડુપ્લેક્સના રહીશોએ બેનર લગાવી અને વિરોધ કર્યો છે। કામ નહીં તો વોટ નહીંના બેનર્સ લગાવી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓછા પ્રેશરની પાણી આવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન છે। પ્રોપર્ટી કાર્ડનો જટિલ પ્રશ્ન પણ નેતાઓએ તલ્લે ચડાવ્યો છે અને ગંદકી સહિત દબાણોની સમસ્યા હજુ પણ યથાવત છે। ચૂંટણીમાં વોટ માંગવા નીકળતા નેતાઓને હવે જનતા મિજાજ બતાવવા લાગી છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ફરીથી ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો કે સુમેરુ ડુપ્લેક્સ સોસાયટી છે ખોડિયારનગર વિસ્તારમાં આવેલી, ત્યાં હાથમાં બેનર સાથે રહીશો ઊભા છે અને સમગ્ર સોસાયટી વિસ્તારમાં આ પ્રકારના બેનર સોસાયટીના રહીશોએ લગાવ્યા છે, જેમાં રાજકીય પક્ષોએ વોટ માંગવા સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવી છે અને સાથે કામ નહીં તો વોટ નહીં તેવા સૂત્રો સાથે અહીંયા વોટ માંગવા આવનાર નેતાઓને જાકારો આપવાનું મન બનાવી લીધું છે। પ્રશ્ન શું છે સોસાયટીના રહીશોનો તે જાણવાનો પ્રયત્ન કરીશું। કેમ આ પ્રકારના બેનર લગાવવા પડ્યા છે? આમાં ટીપી 6 તાત્કાલિક અમલમાં કરવું અને પ્રોપર્ટી કાર્ડ માટે ઓફિસ એક જગ્યાએથી બીજી ઓફિસમાં ધક્કા ખવડાવે છે। સાઈનગર એક બાજુની સોસાયટી છે, એની એન્ટ્રી અમારી સુમેરુ ડુપ્લેક્સમાં થઈ ગયેલી છે અને ખોટી રીતે એન્ટ્રીઓ થયેલી છે અને વારંવાર એક ઓફિસથી બીજી ઓફિસે પ્રોપર્ટી કાર્ડ માટે ધક્કા ખવડાવે છે। 5 વર્ષથી આ લોકો 5 વર્ષ ચૂંટણી પહેલાં આવે છે અને પછી જ્યારે 5 વર્ષ પછી જરૂર હોય તો ફરી પાછા આવે છે। 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી અને પાણી ઓછા પ્રેશરથી આવે છે, પાણી ખૂબ ઓછું આવે છે, અડધી ટાંકી જેવું ભરાય છે અને વારંવાર થોડી રજૂઆત કરીએ તો 2-3 દિવસ પાણી સારું આવે ને પાછું ફરીથી જે હતી એ સ્થિતિ થઈ જાય છે। એક પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન શું કહેશો? શાનો પ્રશ્ન છે અહીંયા બેનર લગાવવા પડ્યા? પ્રોપર્ટી કાર્ડનો છે, પાણીનો છે। પાણી તો વર્ષો થઈ ગયા, જનરલ સોસાયટીમાં આવ્યા છે ત્યાંનું પાણી પ્રેશરથી નથી આપતા, લો પ્રેશરથી આપે છે। ચેક કરવા આવે ત્યારે પાણીનું પ્રેશર 2 દિવસ વધારે છે, પછી બંધ કરી દે છે। ગંદુ પાણી આવે છે, વારે વારે લાઈનો તૂટી જાય છે, રિપેર કર્યા કરે, પાણી બંધ કરી દે, 2 દિવસ બંધ કરી દે, 3 દિવસ બંધ કરી દે। હવે કાળઝાળ ગરમીમાં શું કરવાનું પાણી વગર અમારે? હવે નેતાઓ વોટ માંગવા આવશે ત્યાં શું કરશો? નહીં મળે વોટ નહીં મળે, કામ નહીં તો વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં। એટલે કોઈ કામ જ નથી કર્યું? કશું કામ જ નથી કર્યું। બહાર ગંદકી હોય કેટલી છે, જુઓ તમે, ઢગલા છે, દબાણ છે, દબાણ કોઈ નથી હટાવતું। અમારે કેવી રીતે જવું આવું ચોમાસામાં? ભાજપનું શાસન છે 5 વર્ષમાં શું કર્યું અહીંના કોર્પોરેટર? કશું જ નથી કર્યું અને અમે અહીંના કોર્પોરેટરને બી ઓળખતા નથી, એક વાર અહીંયા આયા બી નથી સોસાયટીમાં। તો હવે નવા ઉમેદવારો ભાજપના વોટ માંગવા આવશે તો શું કરશો? અમે પહેલા અમારા જે જરૂરિયાત તે પૂરી કરો, પાણીની, પ્રોપર્ટી કાર્ડની, પછી જ અમે વોટ આપીશું। એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન પાછલા વર્ષમાં રહ્યું છે। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવારો જાહેર કર્યા છે આ વોર્ડમાં, વોર્ડ નંબર 6 માં। આ વિસ્તારના જે રહીશો છે, પ્રોપર્ટી કાર્ડ, પાણી, ગંદકી સહિત દબાણ સહિતનો પ્રશ્નો છે, તેને લઈને અગાઉના બોર્ડમાં ખૂબ રજૂઆતો કરી, પરંતુ તેમનું એક ન સાંભળવામાં આવ્યું, એક પણ પ્રશ્ન હલ નથી થયો અને એટલા માટે હવે આ રહીશોએ મોકો શોધ્યો છે, ચૂંટણી આવી છે અને મન બનાવી લીધું છે કે કોઈ પણ નેતા વોટ માંગવા આવે તો તેમને અહીંથી જાકારો આપવો, પહેલા તેમના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે અને ત્યારબાદ જ વોટ મળશે તેવું રહીશોએ મન બનાવી લીધું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।